હેલો દોસ્તો, તો આજે આપણે એક એવો ફોનની વાત કરીશું જે તમને 7,500માં 5G ફોન મળશે સસ્તા બજેટમાં. તો કયો ફોન છે? કારણ કે ઓનલાઈન અત્યારે સેલ ચાલુ થઈ ગયો છે. ફ્લિપકાર્ટમાં બિગ બિલિયન ડે અને એમેઝોનમાં ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ. તો એમાં ઘણા બધા તમને 12-13 હજારની કિંમતના ફોન 10,000 એનાથી નીચેની પ્રાઇસમાં પણ મળશે. 27 તારીખથી આ ઓનલાઈન સેલ ચાલુ થયો છે. તો ફ્લિપકાર્ટ ઉપર તમારે પોકો M6 5G લખવાનું છે, જેમાં તમને એની કિંમત બતાવશે 7,999 રૂપિયા. પણ નીચે તમે જોશો બેંકની ઓફર છે 7,499 રૂપિયા. મતલબમાં 7,500માં તમને 5G ફોન, જે અત્યારે 4G ફોન આવે એનાથી પણ સસ્તો. તો મોડલ છે પોકો M6 5G. તો તમારા એવા મિત્રો છે જેને 5G ફોનનું લેવાની ઈચ્છા છે સસ્તા બજેટમાં, કારણ કે ગમે એ ફોન લેશો બધાય સેમ જ આવે છે. ખાલી રેમ રોમ કેમેરા વધારે આવે, નોર્મલ જ બધાને યુઝ કરવો છે, ઘરે કોઈને વાપરવો છે, તો એમને પણ આ કોઈને ગિફ્ટ આપવો છે. તો એવા મિત્રને જરૂરથી આ વિડીયો મોકલજો, અને વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરજો. તો આવા વિડીયો અમે બનાવશું, અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો. તો આ એનું બોક્સ છે. હું તમને ફોન ખોલીને પણ બતાવીશ કઈ ટાઈપનો ફોન છે, એના બધા ફીચર પણ બતાવીશ. તો પોકોનો M6 પીળા કલરનું બોક્સ આવે. બોક્સ ઉપર ફોટો નથી, પણ ઓનલાઈન તમે જોઈ બતાવ્યો આપણે ફોટો. પ્લસ એમાં ઓનલાઈન જોશો તો 7,999 ને આ જો બેંકની ઓફર છે. તો તમારી પાસે ક્રેડિટ કાર્ડ એકાદું ગોતી અને 500 રૂપિયા સુધીનું કેશબેક લઈ શકો છો. તો તમને 7,500માં એકદમ ફોન મળશે. તો એના ફીચરને બધું આપેલું છે પાછળ. તો એની પણ આપણે વાત કરીશું, કેવો ફોન છે, કેટલા કેમેરા, બેટરી, બધી વાત કરીશું આ વિડીયોમાં. તો પોકો M6 5G જે તમને મળશે 7,500 રૂપિયામાં ખાલી. તો ચાલો એને ખોલીને બતાવીએ. તો બોક્સની અંદર તમે જોઈ શકશો કે મસ્ત ફોન છે, મોટી સાઇઝનો છે, બરાબર. અને લાઈવ ડેમો સાથે જ બતાવી દઈશ તમને. તો બોક્સની અંદર પણ તમે જોઈ શકશો કે શું શું આવે છે. તો એક સિમ ઇજેક્ટર છે, યુઝર ગાઈડ છે, સાથે ચાર્જર પણ આ લોકો સાથે આપે છે, બરાબર. તો ચાર્જર તમને 10 વોલ્ટનું મળશે, 10 વોલ્ટનું આવશે. અને સાથે કેબલ પણ આવી જશે. કેબલ ટાઈપ C પણ છે, જે અત્યારે બધા રેગ્યુલર ચાલે છે. અને ફોન તમને મિત્રો કહી દઉં કે એમાં 10 વોલ્ટનું ચાર્જર છે, પણ 18 વોલ્ટ સપોર્ટેડ છે. ફોન ફાસ્ટ થશે 18 વોલ્ટનું છે તો પણ. હવે લુક જુઓ તો એકદમ સિમ્પલ મસ્ત છે. ડ્રોપ નોઝ ડિસ્પ્લે છે, મોટી હાથમાં તમે જોઈ શકો, એકદમ મોટો. કારણ કે ફોનમાં બીજું શું છું, આપણે 5G હાલે, વિડીયો, ફેસબુક, ઇન્સ્ટા ચાલે, નોર્મલ ગેમ ચાલે, તો વધારે પૈસા હું ફોનમાં ખર્ચવા. પાછળ લાઇટ પણ જો શાઇનિંગવાળી છે. અને એનું 5Gનું બોર્ડ લોગો પણ મારેલો છે 5G. ડ્યુઅલ કેમેરા, ફ્લેશ લાઇટ છે. પહેલો જે કેમેરો છે એ 50 મેગાપિક્સલનો છે. કેમેરા પર તો બ્લેક જે ડિઝાઇન આપી બહુ સરસ લાગે છે. ફ્લેશ લાઇટ પણ આપેલી છે. અને બીજો કેમેરો છે 0.08 મેગાપિક્સલનો છે. 50 મેગાપિક્સલ આ બજેટમાં સારો કહેવાય. લુક પણ તમને પાછળથી બહુ સરસ લાગશે, મોટા કેમેરા આપેલા છે એટલે, બરાબર. અને બીજી વાત કરીએ ડિસ્પ્લેમાં, બરાબર, તો એકદમ કેરી કરાય એવો કોર્નર બોર્નર બધું મસ્ત આપેલું છે ફોન. અને ફિંગરપ્રિન્ટ બટન છે એ પાવર બટનમાં જ આપેલું છે. વોલ્યુમ બટન ઉપર, ઇયરફોનનો જેક આપેલો છે. અને સાઈડમાં સિમ નાખવાનું છે. નીચે C ટાઈપ ને સિંગલ સ્પીકર છે. અને ડિસ્પ્લેની પ્રાઇસ જોશો તો થોડીક બ્રાઇટનેસ ઓછી છે. હું તમને વધારે કરીને બતાવું. નોર્મલ આ બજેટમાં નોર્મલ જે ડિસ્પ્લે આવે છે IPS એ આપેલી છે, એમાં કોઈ પ્રોબ્લેમ છે નહીં. અને જે બ્લેક લાઇનો આપેલી છે, નોઝલ કહેવાય, બોર્ડર, એ થોડીક વધારે છે. અત્યારના ફોનમાં બહુ ઓછી આવે છે, પણ તો પણ ચાલે, એનાથી કોઈ ફરક પડે નહીં. આપણને 5G ફોન નોર્મલી જે ફોનમાં બધા 50,000 ફોન લો એમાં જે ચાલે એ જ આમાં ચાલવાનું છે, બરાબર. તો એકદમ સસ્તા બજેટમાં આ ફોન છે. તમારે આ દિવાળી પર લેવો હોય તો સેલ ચાલુ થઈ ગયા છે, કારણ કે એની પ્રાઇસ અત્યારે ઘટી ગઈ છે. આની પ્રાઇસ 10,000 રૂપિયા હતી, પણ અત્યારે સેલ ચાલુ થવાની પહેલાં એનું વાતાવરણ વધારે સેલિંગ માટે કંપનીઓ અત્યારે બધાય પ્રાઇસ ડ્રોપને સસ્તા આપે છે ઓનલાઈન ફ્લિપકાર્ટ, એમેઝોન ઉપર, બરાબર. યુઝ કરવામાં પણ એકદમ સરળ છે. બહુ બધી ગેમો પણ અંદર આપી, તમે અનઇન્સ્ટોલ પણ કરી શકશો ફોનની અંદર, કારણ કે એને સ્પોન્સર હોય છે, બરાબર. ફોન જુઓ એકદમ મસ્ત છે, કંઈ પ્રોબ્લેમ નથી. એકદમ આ બજેટમાં લેવું હોય તો 4G ફોન અત્યારે તમે 5G ફોન લેવા જાઓ સેકન્ડમાં તો પણ 5-6 હજાર રૂપિયામાં મળે છે. તો તમે 7,500માં 5G ફોન આ ટાઈપનો લઈ શકો છો. પ્લસ એની આપણે બોડી પણ એકદમ પ્લાસ્ટિકની કમ્પ્લીટ છે, કોઈ પ્રોબ્લેમ નથી. અને બીજી વાત કરીએ તો મજબૂતાઈમાં પણ સારો છે. વોટર રેઝિસ્ટન્ટ આવે, બહુ પાણી કે ધૂળ અંદર જશે નહીં, બરાબર. અને એની બેટરી આવશે 5,000 mAhની.
પછી આપણે વાત કરીએ તો બેટરી 5000 mAh છે અને રેમ પણ 4 GB અને 64 GB છે. હું તમને સેટિંગ ખોલીને બતાવી દઉં. એમાં અબાઉટ પિક્ચરમાં જઈ તો અબાઉટ આ નોર્મલ બધા ફોન 50,000નો લો તો પણ સેમ આવે. તો તમારે વધારે પૈસા ન ખર્ચો હોય તો આ ટાઈપનો તમને MU 14 વર્ઝન આવી જશે એન્ડ્રોઈડનું અને એક વખત અપડેટ પણ કરી શકશો. તો રેમ સ્ટોરેજ પણ બતાવે છે 22.3 GB યુઝ થઈ ગયેલું છે ટોટલ 64 GBમાંથી. એક વખત અપડેટ પણ આપે, નીચે લખેલું છે સિક્યુરિટી અપડેટ. પછી જો 4+1 GB છે, ટોટલ 5 GB તમને રેમ મળે એમાં. અત્યારે બધે આ સિસ્ટમ આવી ગઈ છે. અને CPU છે ઓક્ટા કોર પ્રોસેસર છે, 2.2 GHz પ્રોસેસર પણ સારું છે. નોર્મલી તમે જે ગેમ રમતા હોય એમાં પણ ચાલે, કોઈ પ્રોબ્લેમ નહીં. તો આ બજેટમાં આ ફોન એકદમ બેસ્ટ છે, સસ્તો છે. જો તમારો કોઈ મિત્ર છે જેને સસ્તા બજેટમાં 5G ફોન લેવો છે, સેકન્ડમાં ગોતતો હોય તો એમના વિડીયો જરૂરથી મોકલો. અને કેમેરો કે એવું કંઈક ખોલવું હોય બતાવું તમને. રિઝલ્ટ પણ બહુ સરસ છે. 50 મેગાપિક્સલનો કેમેરો છે. એટલું બધું પણ રિઝલ્ટ પણ ખરાબ નથી. નોર્મલ તમારે ફોટા લેવું હોય તો બહુ મસ્ત આવશે. જો તમને બતાવીને ઝૂમ કરીને પણ બતાવી દઉં તો આ બજેટમાં સૌથી બેસ્ટ ફોન છે પોકોવાળાનો. અત્યારે ઓનલાઈન ફ્લિપકાર્ટ ઉપર તમને મળી જશે. અત્યારે જ જઈને જુઓ. અને તમારે જો લેવાની ઈચ્છા હોય તો ત્યાંથી તમે એક ક્રેડિટ કાર્ડ કોઈનું ગોતો અને લઈ શકો. કેમેરા ક્વોલિટી પણ બેસ્ટ આવશે. નોર્મલ જે બધા ફોનમાં આવે એ સેમ બધી વસ્તુ આવશે, કોઈ અલગ નથી. કારણ કે 20-25 હજારના ફોન લો છો તો થોડું બહુ તમને ક્વોલિટી મળે, પણ એના હિસાબે અત્યારે બધાના બજેટ હોતો નથી આ મંદીમાં. તો એ ટાઈપનો સસ્તો અને સારો ફોન હતો તો મને એવું લાગ્યું કે વિડીયો તમારા સુધી બનાવીને આપણે બનાવીએ. તો